તો આ તરફ વાત કરીએ પોરબંદરની, તો પોરબંદરમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ₹27.60 લાખની પુરાંતુવાળું બજેટ મંજૂર કરાયું હતું, જેમાં મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારના ચેકડેમ, રસ્તા, સિંચાઈ સહિતના વિકાસ કાર્યો કરવામાં આવશે. પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં વર્ષ 2024-25નું સુધારેલ બજેટ અને વર્ષ 2025-26ના બજેટનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં એવું જાહેર થયું હતું કે કૃષિ, રસ્તા, વીજળી વગેરેને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને 27.60 લાખની પુરાંતુવાળું બજેટ રજૂ કરવામાં આવતા સર્વાનુમતે વધાવી લેવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી જે.બી. વદર, જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા, ઉપપ્રમુખ ભારતીબેન ભુવા તથા જિલ્લા પંચાયતના સદસ્યો સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં રજૂ થયેલા બજેટ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમારે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસના સ્વપ્નને સાકાર કરતા આજના આ બજેટમાં શિક્ષણ, ખેતી, સહકાર, આરોગ્ય, મહિલા અને બાળ વિકાસ જેવા વિવિધ મુદ્દાઓને ધ્યાને લઈ મોટી રકમ મંજૂર કરવામાં આવી છે. વર્ષ 2025-26ની અંદાજિત આવક 254.10 લાખ અને વર્ષ 2025-26નો અંદાજિત ખર્ચ 322.76 લાખ અને તારીખ 1/4/2025ની ખુલતી સિલ્ક એટલે કે એમાં 96.26 લાખ તથા 31/3/2026ની અંદાજિત બંધ સિલક 27.60 લાખ હશે. વિવિધ પ્રકારના ખર્ચ અંગે પણ જાહેરાત કરવામાં આવી હતી અને જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખનું માનદ વેતન અને કાર એલાઉન્સ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અને શિક્ષણ સમિતિના ચેરમેનનું માનદ વેતન સહિત પદાધિકારીઓના પ્રવાસ ભથ્થા વગેરે માટે અંદાજિત ખર્ચ નક્કી કરવામાં આવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીના પગાર ભથ્થાનો ખર્ચ વર્ષ 2025-26નો ₹34 લાખ અને કર્મચારીઓના પગાર ભથ્થાનો ખર્ચ 22 લાખ સહિત સામાન્ય નોકર મંડળનો અંદાજિત કુલ ખર્ચ 56 લાખ નક્કી થયો હતો. જુદા જુદા પ્રકારના અન્ય ખર્ચમાં 2 લાખના ખર્ચે ડાયરી ખરીદવી, 4 લાખના સ્ટેશનરી અને પ્રિન્ટિંગનો ખર્ચ, 1 લાખનો ટેલિફોન ખર્ચ સહિત અનેક મોટી રકમોના ખર્ચ અંદાજિત બાંધવામાં આવ્યા છે. અગાઉની સભાની કાર્યવાહી નોંધને યોજાયેલ સામાન્ય સભામાં બહાલી આપવામાં આવી તેમજ જિલ્લા પંચાયત કચેરીના રિનોવેશન માટે પણ 2 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જોકે જિલ્લા પંચાયત કચેરીના રિનોવેશન માટે ગત વર્ષે પણ બજેટમાં 2 કરોડ ફાળવવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ કોઈ કામગીરી આગળ વધી ન હતી. આ બેઠકમાં વિશાળ સંખ્યામાં અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આપણા જિલ્લાના પોરબંદર જિલ્લાના જિલ્લા પંચાયતના વિકાસના કામો માટે 1.27 કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને નાણાં પંચના 35 કામોની બાબતમાં 2.10 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને નવા નાણાં પંચના અંદાજના 2 કરોડ અને 20 જેટલા પૈસા આપણે ફાળવવામાં આવ્યા છે અને તે એની મીટિંગ મળીએ મંજૂર કરવામાં આવશે. ખાસ કરીને ખેડૂત લક્ષી, નાના ખેડૂતોની સબસિડી વિશે અને જિલ્લાના ગામડાઓમાં રોડ રસ્તા માટેના ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ગત વર્ષે જે બજેટમાં જિલ્લા પંચાયતના બિલ્ડિંગો અને પાણીની સુવિધાનું જે હતો તે એક પણ કામ થયા નથી, તેનું શું કારણ? હમણાં જ આજની મિટિંગમાં આપણે સરકારશ્રી તરફથી 2 કરોડ રૂપિયા જેવું ભંડોળ રિનોવેશન માટે આપવામાં આવ્યું છે જિલ્લા પંચાયતના. તે જિલ્લા પંચાયતના બાંધકામ શાખાને આજે અમલીકરણ અધિકારી બનાવીને એનો હમણાં જ ટૂંક સમયમાં જ કામ ચાલુ કરવામાં આવશે.